રમેશભાઈ પટેલ, ગામ વડગામડા, તાલુકો વડાલી. વડાલી ખાતે મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકોનો ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ચાલુ કરવાની જે સરકારે જાહેરાત કરી હતી તે પ્રમાણે ગઈકાલે રવિવારથી વડાલી ખાતે પણ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાની ચાલુ કરવામાં આવી છે. સરકારનો હું આ તબક્કે આભાર એટલા માટે માનીશ કે વડાલી જેવા નાના તાલુકાની અંદર મગફળીનું સેન્ટર આપ્યું અને મગફળી પકવતા ખેડૂતોને આસપાસના જે બે તાલુકા ઈડર અને ખેડબ્રહ્મા તરફ લોબા ન થવું પડે અને સ્થાનિક વડાલી ખાતે જ મગફળી ટેકાના ભાવે વેચી શકાય એ જે વ્યવસ્થા કરી છે એ બદલ સરકારનો હું ખૂબ આભાર માનું છું. અને બીજું કે સરકાર દ્વારા જે મગફળીનો ચાલુ સાલે જે ભાવ ટેકાનો નક્કી કરે છે તે પણ સંતોષકારક થોડોક જણાઈ રહ્યો છે, કારણ કે બજારની અંદર જે ભાવ અત્યારે હરાજીમાં બોલાય છે તેના કરતાં ટેકાનો ભાવ થોડોક ઊંચો છે, તેથી ખેડૂતોને ફાયદો થાય એવું હું ચોક્કસથી માનું છું. આ તબક્કે આ બાબતે સરકારે યોગ્ય વિચારણા કરી અને ખેડૂતોના હિતની અંદર આવા વડાલી જેવા નાના સેન્ટર ઉપર ટેકાનું કેન્દ્ર ચાલુ કર્યું, ખરીદ કેન્દ્ર, એ બદલ હું વ્યક્તિગત અને ખેડૂતો વતી પણ વડાલી તાલુકા વતી પણ આભાર માનું છું.